પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા ઠાકોર સમાજના બંધારણ મહાસંમેલનમાં સામાજિક પરિવર્તનનો નવો સૂર્યોદય થયો છે. સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંમેલનમાં જૂના કુરિવાજોને તિલાંજલિ આપી શિક્ષણને કેન્દ્રમાં રાખીને નવું સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. વધુમાં સંતાનોની સુરક્ષા અને સમાજની આબરૂ સચવાઈ રહે તે માટે મૈત્રી કરાર કે સંતાનો દ્વારા ભાગીને કરેલા લગ્નને સમાજ સ્વીકારશે નહીં સહિત બનાવેલા નવા નિયમોની આગેવાનો દ્વારા જાહેર મંચ ઉપરથી જાહેરાત કરાઈ હતી. 4 જાન્યુઆરી ઓગળ મુકામે આ બંધારણનો વિધિવત અમલ માટે બેઠક થશે. બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના કુલ 27 તાલુકામાં આ બંધારણ લાગુ કરવામાં આવશે. તાલુકા અને ગ્રામ્ય સ્તરે સંકલન સમિતિઓ તેના પર દેખરેખ રાખશે. ગેનીબેને જણાવ્યું કે જ્યારે સમાજ આર્થિક રીતે સદ્ધર થશે અને શિક્ષણ મેળવશે ત્યારે જ તે બીજાની મજબૂરીઓમાંથી બહાર નીકળી શકશે. આ સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, નવઘણજી ઠાકોર અને બળદેવજી ઠાકોર, કેસાજી ઠાકોર સહિતના તમામ પક્ષના આગેવાનોએ પક્ષાપક્ષી ભૂલીને એક સુરે આ સુધારાને ટેકો જાહેર કર્યો હતો. ઠાકોર સમાજના નવા બંધારણના 5 મહત્વના નિર્ણયો આ મુજબ છે. 1. દેખાદેખીના ખર્ચ પર બ્રેક. લગ્ન પ્રસંગમાં થતો બિનજરૂરી ભબકો હવે ભૂતકાળ બનશે. જાનમાં સનરૂફ ગાડીઓ, ડીજે કે ગાડીઓના લાંબા કાફલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયો છે. પ્રસંગમાં માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડી શકાશે. હલ્દી રસમ, ઢૂંઢ અને ઓઢામણા જેવી પ્રથાઓ સદંતર બંધ કરવાનો આદેશ અપાયો છે. 2. શિક્ષણ જ સાચું ઘરેણું. ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ કહ્યું હતું કે શિક્ષણ એ તમામ બદીઓનો રામબાણ ઇલાજ છે. જન્મદિવસની ઉજવણીમાં કેક કાપીને ખોટા ખર્ચા કરવાને બદલે તે રકમ શૈક્ષણિક સંસ્થાઓ કે લાઇબ્રેરીમાં દાન કરવા અપીલ કરવામાં આવી છે. 3. મૈત્રી કરાર અને ભાગીને કરેલા લગ્નને માન્યતા નહીં. સમાજની ગરિમા જાળવવા માટે મોટો નિર્ણય લેવાયો છે. પરિવારની સંમતિ વગર ભાગીને કરેલા લગ્ન કે મૈત્રી કરારને સમાજ ક્યારેય માન્યતા આપશે નહીં. 4. નશાખોરી સામે લાલ આંખ. સામાજિક પ્રસંગોમાં કોઈ પણ પ્રકારના નશાકારક પદાર્થોનો ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જે યુવા પેઢીને બરબાદી તરફ જતી અટકાવશે. 5. નિયમ તોડનારનો બહિષ્કાર. આ બંધારણ માત્ર કાગળ પર નહીં રહે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના જ પરિવારના સભ્યો કે સંબંધીઓને તેના પ્રસંગમાં હાજરી આપશે નહીં.